કેમ છો બચ્ચા પાર્ટી? મજામાં? તમારા બધાનું વાર્તાનો ખજાનો.comમાં સ્વાગત છે. મારું નામ દેવાંશી પંડ્યા છે. હવે તમને લાસ્ટ ટાઈમ મેં કર્ણના બર્થની સ્ટોરી કહી હતી અને કહ્યું હતું કે સ્ટોરીના પાર્ટ 2માં આપણને મોરલ શીખવા મળશે. તો હવે તમને સ્ટોરીનો પાર્ટ 2 કહેવાનું શરૂ કરું છું. મહાભારતના વોર વિશે તમને બધાને ખબર હશે. મહાભારતને વેદવ્યાસ નામના ઋષિમુનિએ લખ્યું હતું. એ દુનિયાની સૌથી લાંબી પોયમ છે. મહાભારત એ એક એઝ અ પોયમ તરીકે લખાયું હતું. હવે એ મહાભારતના વોરમાં આ કર્ણ છે ને એણે પાર્ટિસિપેટ કરેલું વોર કરવા માટે. એનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો દુર્યોધન. એના બેસ્ટ ફ્રેન્ડનું નામ છે દુર્યોધન. તો એના ફ્રેન્ડના લીધે એણે આ મહાભારતના વોરમાં પાર્ટિસિપેટ કરેલું. અને એમાં કૃષ્ણ બી હતા, પણ એમણે પાર્ટિસિપેટ નહોતું કર્યું. હવે આ બંનેનું ડેથ થઈ જાય છે, એટલે બંને જીજીવાલાના ઘરે પહોંચી જાય છે. આઈ નો કે કૃષ્ણ ભગવાન જ છે, પણ એ એઝ એ હ્યુમન તરીકે અહીંયા આવેલા ને પૃથ્વી ઉપર, એટલે અર્થ ઉપર, એટલે એઝ એ હ્યુમન એમનું ડેથ થઈ જાય છે. એવું એ પોયમમાં લખ્યું છે. હવે એ બંને હેવન એટલે કે સ્વર્ગમાં જાય છે. કર્ણ અને કૃષ્ણને મળે છે અને કમ્પ્લેન કરવાનું શરૂ કરે છે. કૃષ્ણ, કેમ મારી જ જોડે આવું બધું થયું? મને જ મારી મધરે છોડી દીધો. હું બેસ્ટ આર્ચરી કરતો હતો. બેસ્ટ આર્ચરી એટલે આર્ચરી ખબર છે તમને બધાને? આર્ચરી એટલે ધનુષ, એટલે બો આપણે રમીએ ને એ. તો એરબો જે રમીએ ને એને આર્ચરી કહેવાય. તો કર્ણ બેસ્ટ આર્ચરી કરતો હતો. તો એ કહે છે કે તો પણ મને મારા ટીચરે કર્સ એટલે કે શ્રાપ આપી દીધો, બેડ વિશિસ આપી દીધા. અને મને ગુરુ દ્રોણ, એમના એક ટીચર હતા બીજા બી, એમની પાસેથી એમને આર્ચરી શીખવી હતી. એટલે કે કર્ણને ગુરુ દ્રોણ પાસેથી આર્ચરી શીખવી હતી, પણ એમણે એને ના પાડી દીધી. કેમ? કારણ કે એ એઝ અ ચેરિયટ તરીકે, એટલે ચેરિયેટરના સન તરીકે એમનો બર્થ બતાવ્યો છે. એકચ્યુઅલીમાં એ જે ચેરિયેટર હતા એ એડોપ્ટેડ પેરેન્ટ્સ છે, રાઈટ? પણ એ એઝ અ ચેરિયેટરનું એમણે રેસ કરેલા ને, એટલે બહુ જ બધી વાર એમની જોડે રોંગ થિંગ્સ થયેલું અને એમને કોઈ શીખવાડે નહીં આવું ગુડ થિંગ્સ ને એવી રીતે. પહેલાંના ટાઈમમાં એવું બધું હોતું હતું. એ ડિટેલ હું તમને ફરી કોઈ વાર આપીશ. અત્યારે ખાલી તમે લોકો આટલું જ સમજો, બરાબર? તો કર્ણે કહે છે કે આમાં મારો શું વાંક હતો કે મારે આ બધું સહન કરવું પડ્યું? તો કૃષ્ણએ કહ્યું કે મારો જન્મ એક જેલમાં થયો હતો. મને પણ મારા પેરેન્ટ્સે નહીં, પણ બીજા કોઈ પેરેન્ટ્સે રેસ કર્યો હતો. કૃષ્ણએ કહ્યું કે તને તો બાળપણમાં ભણવા પણ મળ્યું છે. મેં તો ફક્ત ગાયો જ ચરાવેલી અને ગાયોનું પૂપ હોય ને એ જ ઉઠાવ્યું છે. અને મને ભણવા પણ યંગ એજમાં મળેલું. હું જન્મ્યો ત્યારે મારા જ મામા મને કિલ કરવા રેડી હતા. અને તને તો તારી ગમતી વ્યક્તિ સાથે મેરેજ કરવા બી બન્યું. હવે મારું તો એવું કશું જ હતું નહીં. મારી જોડે આવું કંઈ જ નથી થયું. ઉડતાનું એક રાક્ષસે, એટલે કે મોન્સ્ટરના કેજમાં બહુ બધી ગર્લ્સ હતી. એટલે એ મોન્સ્ટરે બહુ બધી ગર્લ્સને કેજમાં રાખી હતી. તો એ બધાને કૃષ્ણએ છોડાવેલા. તો એ બધી ગર્લ સાથે કૃષ્ણને મેરેજ કરવા પડેલા. તો કૃષ્ણ કર્ણને કહે છે કે હવે તું જ બોલ, કોણ વધુ લકી હતું? આવી હતી કર્ણ અને કૃષ્ણની સ્ટોરી. એટલે આમાં મોરલ એવું છે કે ભગવાન આપણને જે આપે ને એનાથી ખુશ રહેવું. તો બીજા જોડે કમ્પેર કરીએ ને આપણે તો હંમેશા સેડ એટલે કે દુઃખી રહેવાય. તો બચ્ચા પાર્ટી આવી હતી કૃષ્ણ અને કર્ણની આખી વાર્તા હતી. આઈ હોપ કે તમને થોડી ઘણી સમજ બી પડી હશે અને મજા બી આવી હશે, બરાબર? તો હું નવી વાર્તા સાથે વાર્તાનો ખજાનો.comમાં ફરીથી મળીશ. ચલો આવજો, અને તમે બધા તમારું ધ્યાન રાખજો.